જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ રોજના રૂટીન પ્રમાણે શાકભાજી ઉતારવા. ભાજીમાં તો આજે તે પહેલાં છે ને આપણે ભીંડો જ ઉતારવાનો છે. આપણે સાંયે ઊભા હું કહું છે ને થોડુંક વિડીયો લઈ લઈએ. જવો ભીંડાની શીંગું કેટલી થઈ ગઈ છે. અને ભીંડો તો તમને આપણા વિડીયા જોતા હશે અને ખબર જ હશે કે ભીંડો આપણો છે માથોડા ઢક. જવો શીંગું આમાં ત્રણ જ સિંગ ઉતારવાની, બે ત્રણ ઉછન પપ્પા આવી ગયા છે. જવો જય માતા જય મંગલ બધાને. હા, હવે આપણે અત્યારમાં શરૂઆત કરવાની છે ભીંડાની. બરોબર ને? હા, યુનિફોર્મ પહેરી લીધું છે, કપડા બધા બદલાવી દીધા, ડબલ પહેરી લીધા છે. અને ભીંડો અડી ગયો હોય ને તો તમને હાકા થઈ જાય એટલો ઊંચો છે. નાનો હોય ને ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી તો મજા આવે ઉતારવાની. એટલે આમ એટલો ઊંચો છે ફેમિલી. કેમ અમારે તોડવો? ચાલો ફેમિલી, આપણે તો વિયેવા છીએ આ શેઠે. જવો આ શેઠે વિયેવા નામ જવો તીને ભીંડો. આપણો ભીંડો જવો ભીંડો એટલી શીંગું તોડવાની. જવો એકારે કેટલી છે? આ 4 શીંગું છે એક ભીંડાએ. આ ભીંડાએ 3 શીંગું છે. જવો આવી રીતનું શીંગું છે ને બધી તોડવું પડે. હેઠો ભીંડો નમાવીને તો આ તો મોટી શીંગું હાલે ની પાછું માર્કેટમાં. કાં સારો માલ હોય ને તો જ હાલે. એવન જો આવો એક હરખી શીંગ હોય ને તો જ હાલે. અને આ જો બાંધવું પડે. જો આ પાંદડા બધા કપાળે નાખરે ને આટકતા જાય. કા અને બેન ઉતારે છે અહીંયા. જો હેઠે નીકળી ગયા છે. ભીંડામાં બે રીં સડે. આમાં તો કોઈ બોલતું ન રીં સડે તે જો ભીંડામાં રીં સડે કે ભીંડો ઉતારવો જ નથી, પણ શું કરવું, ઉતારવો જ પડશે જ તે. અને લંગરા હજી છે ને એ ખરખા આવે છે. કાં માતાજીની દયાથી. જો હાલો ત્યારે હવે છે ને ઠલવી નાખી. કાપામાં વજન થઈ જાય બહુ. ને પછી આપણે છે ને ઓલી વાડીએ શાકભાજી ઉતારવા જવાનું છે ફેમિલી. ફટાફટ ઓલી વાડીએ હું ઉતારીએ ની વિડીયામાં કન્ટિન્યુ રહેજો. કાપો ભરાઈ ગયો બેન. અને આ વાડીમાં આપણે છે ને શાકભાજી હજી છે ને આ ઉકલ છે ને ત્યાં પાછું રોપાણ કરી દીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. તમે કેટલા કેરા આવે? એક કેરો છે આવે. હજી એક કેરો છે ફેમિલી. અને હા, ગરમીના પલ્લી જઈએ અત્યારમાં નાસ્તો કરીને ઉચન પપ્પા છે ને ડોલમાં ઉતારે અને આપણે ભરી લઈએ કાપો. જવો હાલો ત્યારે ફટાફટ ઉતારી લઈએ. હવે છેલ્લો કેરો છે. ચાલો ફેમિલી, આપણે વિયેવાસી શાકભાજી વાળી વાડીએ અને શાકભાજી ઉતારવાનું કરી દીધું શરૂ. પહેલાં તો દૂધી ઉતારવાનું શરૂ કરી દીધું છે. મસ્ત મજાની દૂધી ઉતારી લઈએ અને પછી રવિયા ઉતારશું ફેમિલી. સરસ મજાનું. ને અત્યારમાં છે ને તડકો, બહુ તડકો છે. અત્યારે વાગી ગયા છે 8:30. અને અત્યારનું વાતાવરણ ફરતીનું જવો એકદમ મસ્ત મજાનું. હાઈવે ઉપર સાધન ગાંજે ને એ આપણા માયક ન હોય ને એટલે સાધનનો અવાજ આવતો હોય તો કદાચ ફેમિલી. જો અને વાલોળને ફૂલડા આવે પણ અત્યારે રે નહીં કાંઈ. શેઠે નીકળી ગયા છે અને શેઠે જવો ટોલ ભરી છે ને બીજી વચ્ચે મેકી દીધી. કા વચ્ચે બધી ભેગી કરેલી છે. શું કરો તો ગારાવાળી છે આજ. તો ગારાવાળી છે એટલે ધોવી પડશે આજ. એમાં મુજાઈ ગયા તો હજી પાણી રીતની થાય, બહુ ગરમી થાય આજ. તો પાણી વલ્લા શેઠે ભરવા જાય ત્યારે થાય. આપણે કુંડી હેઠે કુંડી ભરીને એમાં જમરૂખડી હેઠે ને પછી છે ને આપણે ધોવી પડશે. પછી પોટકા બાંધશું, પછી શેઠે લઈ જાવું, પછી તુરિયા ઉતારશું. હા બેન હાલો. તો દૂધી બહુ કાંઈ ઝાઝી નથી ઉતરી, કાલ કરતાં ઓછી ઉતરી છે. એક દિવસ વધારે ઉતરે. હવે પાછું કાલમાં બહુ નાની નથી. કા બેન આવી રીતે પડી તો છે જ તે. જવો આ છે ને ગારામાં ખૂતી જાય બધી, પાણી જાય એટલે. તો ચાલો ફેમિલી, દૂધી ઉતારી લીધી છે ને પોટકું છે ને આપણે લઈને વૈયા છે. એક જ પોટકું છું છે દૂધીનું. કા એક પોટકું છું આજે. આજ જો દૂધીમાં આવ્યો ઘટાડો શાકભાજીમાં. અને બાકી ફેમિલી છે ને વાતાવરણ એવું છે મસ્ત મજાનું. તો ચાલો ફેમિલી, આપણે છે ને હવે પોરો ખાઈ લીધો છે ઘડીક સાંયે બેઠા. અને હવે જાવું છે આપણે શાકભાજી ઉતારવા. કા શાકભાજી ઉતારવા જવાનું છે. રીંગણા દૂધી ઉતારી લીધી છે હવે. હા તો હાલો ફેમિલી, જવો હાઈવે માંથી સાધન જાય એનો અવાજ આવતો જ હશે તમને.
આપણે સોમનાથ નેશનલ હાઈવે છે કાં અહીંયા હાવ સોમનાથ નેશનલ હાઈવે સોમનાથ નેશનલ હાઈવે એમ મને બોલતા ના આવડતું ને મને શીખવાડે ઈ. સોમનાથ નેશનલ હાઈવે સોમનાથ નેશનલ હાઈવે હાઈવે. હા હાલો ત્યારે એવું છે હાલો ફટાફટ વયા જઈ વાડીમાં આવે કાં હા ઉત્સન પપ્પા વિડીયો ઉતારતા શીખે છે હવેથી ઉત્સન પપ્પાને ઉતારવાનું છે આવું મારે જ ઉતારવાનો છે. આપણે કઈ બનાવવા નથી મને એમ કે આમ ફોન થોભાય ને આમ થોભાય ને એમ કે એટલે હવે હાલી એવું નીકળ્યા એવા વિડિયા તમને ફોન નો થોપતા આવડે તો શું કરવા બનાવો. તો તમે હવે બનાવજો હાલો મને નથી આવડતું થોપતા ફોન એટલે હવે ઉત્સન પપ્પા બનાવશે વિડિયા અને હવે આપણે વિડીયો ઉતારવા થતું જ નથી હવે જ આવું છે આપણે રવિયા ઉતારવા હાલો ફટાફટ હાલો ફેમિલી હવે આપણે રીંગણા ઉતારવા જઈએ. હાલો તીએ હવે હાલી હું નીકળા બોલતા આવડતું નથી આમ કેમેરો પકડાય જો આમ આમ તમે કેમેરો તમને થોપો બોલતા આવડતું નથી મને આ તો આગળ કહેતા હતા વિડિયો મારે જ ઉતારવા છે તને કેમેરો તો થોપતા આવડે. તમ તાર ઉતારો આપણે તો છે ને આ ઘડીએ જ જમરૂખ ખાઈ લેવાનું છે પણ હમણાં ની પેલા રવિયા જમરૂખ ઉતારી એક પાકલ છે પણ હવે ઈ પછી ખા આખી જમરૂખડી હલાવ જીરો આઈ જીરો એક પાકલ મસ્ત પણ આ હાલ તોડ લે લે ઉભી રે હું આમ દીધો એલા એ મારો હાથ દુખે કે નહીં હા આવડે જમરૂખ એ તૂટે હાલો ત્યારે હવે જમરૂખ ખાઈ લઈ ફટાફટ હાલો ચાલો ફેમિલી રવિયા ઉતારવાનું શરૂ કરી દીધું છે ને ટીટોડી બોલે છે બહુ જવો કદાચ એના ક્યાંક બચ્ચા બચ્ચા હોય કે આમથી પછી કાંક જોઈ ગઈ હોય અને આપણે રવિયા ઉતારવાનું ચાલુ કરી દીધું કા બેન જો ઉતાર્યા અને સીભડું પાકી ગયું કે નહીં એ તન્વિષા જો ખડી ગયું કોકને એમ થતું હશે કે આ રોજ સીભડા બતાવે એકના એક જ બતાવે કે હું તો ફેમિલી આપણે જવો સીભડા પાકી ગયું છે મસ્ત મજાનું જવો ડીટીયું ખડી ગયું છે સરસ મજાનું કા તન્વિષા હાલો ત્યારે હવે ઉતારવા માંડી પછી સીભડું ખાવું નિરાતે અહીંયા જો કદાચ ભૂલાઈ જાય ને તો યાદ રાખજો બેન અહીં મીક દઉં સાંયે શેઠે પગી ગયા તનું બેન એટલી જ ડોલ ભરાણી જવો અને રવિયા છે ને છે ત્યાં તો બહુ છે નથી ત્યાં નથી બહુ એવું છે ફેમિલી જવો છે ત્યાં તો એવા સરસ મજાના છે તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડી રવિયા અને મેં છે ને હું કેવી રીતે ઉતારું છું ને એ તમને બતાવું આજ છે ને ડોલ ઘેર ભૂલાઈ ગઈ કા બેન તો ચાલો ફેમિલી આપણે કહેતા હતા કે જો ગાયને વાસરડાને તન્વિષાબેન આંકી આવ્યા છે અને આપણે છે ને આવી રીતે કાપો બનાવ્યો છે જો આજ છે ને ડોલ ઘેરે ભૂલાઈ ગઈ હતી તો રવિયા ઉતારવા માટે કાંઈક જુગાડ તો કરવો પડે એટલે આપણે દેશી જુગાડ કર્યો છે કા બેન અને હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડી હું કહેતી હતી કે આપણે કેવી રીતે રવિયા ઉતારીએ છીએ તો જો આજમાં તો આવી રીતે રવિયા ઉતારીએ છીએ બેને ડોલ ભરી લીધી ફર્સ્ટ ક્લાસ ઠલવવાની છે હજી અને હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડી તડકો બહુ થઈ ગયો છે મસ્ત મજાના અને રવિયા બધા છે ને એક નંબર જ ઉતારવાના છે આપણે સરસ મજાના મસ્ત મજાના હાલો ત્યારે ફટાફટ હવે ઉતારવા માંડીએ હાલો તે હવે રીંગણીમાં આટો મારવા જઈએ આપણે ને હવે એ સાટે છે દવા તો હવે આપણે સાટીએ છીએ બહુ ભારે નથી સાટતા ફેમિલી બધાને ખાવાના હોય રીંગણા એટલે કાંઈ બહુ ભારે ન આપણે સાટીએ દવા એવું છે કંઈક હાલો એને બતાવીએ આગળ હાલો ફેમિલી આપણે દવા સાટવા માંડ્યા છે પગ ભરી લીધો છે અને આપણા પગ જોવા હોય તો જોઈ લેજો ભીનામાં આપણે છે ને દવા સાટવાની હોય જો મારી દવા બગડી ગઈ ભીનામાં દવા સાટવાની હોય પાણી શરવું હોય અને તો જ શાકભાજી અત્યારે તાજી રહે નકર ન રહે આપણે ફટાફટ છે ને સાટવા માંડી દવા કા હા ઉત્સન પપ્પા વે ગયા ગામમાં ને અમે વાડીમાં જો આપણે થોડાક બળતણિયા તો કરવા પડશે તો તન્વિષાબેન ને મા દીકરી બી હોરતી છું બળતણ અને દી આથમમાં ગયો છે અને શાકભાજીનું વાવેતરની વાત કરીને તો ફેમિલી અત્યારે વાવેતર છે ને તમને ખબર જ હશે કે અત્યારે આપણે વાવેતર કરીએ છીએ જો અત્યારે એ વાલોળ બનાવીને તો અત્યારે થાય એ વાલોળ અને
છે ને ટાઢી રહેતું હોય ને તો જ થાય, નહીંતર અત્યારે ફૂલડા બધા આવીને ખરી જાય. અને બાકી ફેમિલી અત્યારે જો ભીંડાનું વાવેતર, ચોળીનું વાવેતર, પાંદડીનું વાવેતર, પછી આપણે છે ને દાણિયા કહેવાય એનું વાવેતર એ શિયાળામાં શરૂ થાય, 4 મહિના સુધી એના વેલા ચાલે. તો એ વાવેતર એ બેસ્ટ રહે. અને અત્યારે આપણે જો 3 વસ્તુનું વાવેતર કરી નાખ્યું છે અને ઘાવરિયો ગુવાર આવે એનું વાવેતર કરવાનું જે બાકી છે. તો હાલો ફેમિલી એવું છે. અને આ છે આપણે કઈ વાડી છે એ તમને ખબર જ હશે. આ વાડીની અંદર છે ને આપણે સફેદ રવિયા બહુ ઉતારતા, અને અત્યારે તો છે ને ફેમિલી હવે ખેડવાનો સમય થઈ ગયો એટલે બધું કરી નાખ્યું છે ખાલી ફટાફટ. અને આ વાડીની ફરતી મકાન છે એ તો તમને ખબર જ હશે, આપણા વિડીયા જોતા હશે એને, કે આ વાડીમાં આપણે સફેદ રવિયા ઉતારતા ત્યારે ફેમિલી આ વાડીનો રોજ ને રોજ નજારો પહેલાં જ લેતા. પહેલાં જ આપણે આમાં સફેદ રવિયા ઉતારવા આવતા. એટલે આમાં જમરો આવી ગયો એટલે બહુ હજી સફેદ રવિયાનું છે ને ઉત્પાદન કેટલું છે ને એ તમને બતાવું. આ વર્ષે આપણે છે ને એનું બિયારણ લઈ લીધું છે. હજી તો સફેદ રવિયા છે ને એક જ રીંગણીયાથી હજી શાક થઈ રહ્યા એટલા રવિયા છે સફેદ. તો એવું છે ફેમિલીના આ બિયારણ છે ને આપણે ચોમાસામાં આ વર્ષે વાવવાનું છે. તો શિયાળામાં છે ને આ વર્ષે બહુ સારું થયું હતું આ બિયારણ. આપણે પહેલી વહેલા બનાવ્યું છે સફેદ રવિયાનું. બાકી આ છે એ આપણે મોરપીસ છે રવિયા, જો મોરપીસ રવિયાનું બિયારણ છે એ તે પણ બહુ પડે છે. યુવરાજભાઈ જો અમારા છોકરા વેકેશન છે ને તે સુરતથી આવ્યા છે ફેમિલી. અને સફેદ રવિયા તમને બતાવું. તો સફેદ રવિયા છે ને ફેમિલી કેટલા છે ને એ તમને મેં કીધું એમ કે આપણે ઉતારતા 4 જ વળુમાંથી કેટલું ઉતારણ લેતા એ તમને ખબર જ છે. જો આવી રીતે બધે છે. હજી અહીંયા તો કોક આવે કારવે આપણે દઈએ રવિયા. અને બાકી ફેમિલી છે ને બાકીના રવિયા છે ને આપણે ક્યારેક અઠવાડિયામાં 1-2 વખત ઉતારી લઈએ. અને નહીંતર કોક આવે હગાવાલા તેને દઈએ ફેમિલી. અને આપણા વિડીયાની અંદર જો એ 4 મહિને દાણિયા પડે છે શિયાળામાં એ વિડીયા છે. અને આ વાડીમાં આપણે રવિયા ઉતારતા એ વિડીયા છે આપણી ચેનલમાં. તો હાલો ફેમિલી એવું છે. તો બસ આપણે છે ને શાકભાજી ઉતારતા હોઈએ એના વિડીયા બનાવી અને વાડીના વિડીયા બનાવીએ તો તમને બધી ફેમિલીને ખબર જ છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. એ વિડીયા ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.